નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। મોદી, પુતિન અને શી જિનપિંગની મહામુલાકાત ચીનમાં જોવા મળતી ગાઢ મિત્રતા અમેરિકન રાષ્ટ્રપતિની ઊંઘ ઉડાડી દેશે। બંને નેતાઓએ ભારત રશિયા સમિટ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। પુણેથી દિલ્હી જઈ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી। ફ્લાઇટનું ટેકનિકલ ખામીને કારણે આકાશમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। સ્પાઇસ જેટે જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું છે। E20 પર કેન્દ્ર સરકારના નિવેદનની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી। સરકારે કહ્યું હતું કે તે શેરડીના ખેડૂતો માટે ફાયદાકારક રહેશે। અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી, 800 લોકો માર્યા ગયા અને 2500 ઘાયલ। સેંકડો ઘરો ધરાશયી થયા હોવાના અહેવાલ। ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ છે। બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી। ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવાની સમય મર્યાદા લંબાવી। ચોમાસુ સત્રમાંથી મંત્રી બચુ ખાબડ દૂર રહી શકે છે। મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રીને દૂર રખાશે। પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબ કૃષિ મંત્રી આપશે। સુરતમાં પલસાણાના જોડવા મિલમાં ડ્રમ ફાટ્યું। ચાલુ મિલમાં ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરી મચી ગઈ। અનેક ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 7 ડે સ્કૂલ મામલે AMCની તપાસમાં મોટો ઘટસ્ફોટ। 7 ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પરંતુ કંપની હોવાનો ખુલાસો થયો। બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ બિલ્ડિંગ ઊભું કરી દેવાયું। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ। અંબાજી જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો ભારે ધસારો। માઈ ભક્તોની અંબાજી તરફ અવિરત પદયાત્રા। જય જય અંબેથી ગુંજી રહ્યા છે નાદ। 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં દાહોદની યુવતી ઝડકી। યશાયા કોન્ટ્રાક્ટરે કઝાકિસ્તાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં મેડલ મેળવ્યો। ડબલ ટ્રેપ ઓપન મહિલા શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો।